રાતે વરસાદ પડ્યો તો હકાય આ રાતે કોઈક પડ્યું હતું તે અવાજ આવે કે ઠામ હા ગામમાં જવા દે મને તો ક્યાં મથુરજી બોલો બોલો કોનાજી કેવો કયો બસ શાંતિ હા કેવું બધું? હા, શાંતિ. કેવું આ રાતે જેવો ભડાકો છે તમે જોવો તો વીજળીનો કડાકા ને ભડાકા. હા, હા, હા. અરે એટલે જ હું ગામમાં જાઉં તાણ ના હોય. ઉભો જોવા જકો કોઈ આ મમ્માના ડોશી તો પેલી ખાટલામાં ખાલી આડી પડી હતી તો જ પડી ભૂઈ. તાણ હોય ભાઈ એવો કાટકો છે ને વીજળીનો આમ ફડાકો થયો આમ તમે જો તો ડોશી તો આમ ઊભી થઈ ને પડી ખાટલામાં ભૂઈ. ઊભી થઈને પડી ભૂઈ પડી અવાજ આખી. એવો આવ્યો અવાજ અવાજ એવો હા, આવી ને અવાજ જબર આવ્યો તો યાર જબરો અવાજ આવ્યો એટલે મેં કીધું શું થયું એટલે મમ્મી ડોશી નો હતો ને તો આવે ને ભાઈ, તો આ અવાજ ખાટલામાં ઊઠીને ભૂઈ પડી હતી કયો? એટલે અવાજ આવે લાગે હા, એનો જ અવાજ હે? લાગે. શું હા. કેવું? હા. હા. અને હું શું કહું હા આ તમે દાડો જેમ કેમ દુબરા પડી જાઓ એટલે ટેન્શન બહુ યાર ટેન્શન હોય શું યાર ટેન્શન? બહુ ટેન્શનો લ્યો કોનાજી હા ટેન્શન લ્યો. ટેન્શન તો કો ખરો જો શરીર બદલાઈ ગયું આખું. એકદમ શરીર ઉતરી જેવું થઈ ગયું. શરીર ઉતરી ગયું હો. હોય યાર ટેન્શન ખરો જો મથુરજી આ ટેન્શન શાનું હો કયો તો ખરા એટલે આ ડોશી નું ટેન્શન યાર ડોશીનું હોય યાર ગામમાં જતો ફોન ઠોકા ગમે તો જાઉં તો ફોન ઠોકા ડોશી કોઈ તમારી એકલી છે ડોશી તમારે હે. ડોશી તો મારે. હા ઓમ તો હે. હા. એટલે પણ આમાં તમારે જેવું નહીં ચમ હોય યાર જો એ આ જો ફોન આવ્યો જો અરે તમારે લુગડો પહેરનામાં લુગડો પહેર એટલે વાત સાચી પણ જો આ ફોન આવ્યો પાહો પણ અમારે કોઈ પંજાબી નહીં પહેરતી. તાર બંધો હા હા બોલો અલે આવું શાંતિ રાખ લે એટલે મારે તો ગામમાં જવાનું જ નહીં એટલે હું લુગડા ધોઈમ ને અરે ખાવા તો જોવો પણ કોઈ એવું થોડું હોય કે મારે લુગડા ને એવું ધોવાનું હોય હા રે આવું મેલ જો બસ શું કે કોનાજી આવું કે જો ડોશીનો. આ તમે એમ કહો કે કેમ? આમ ના ચિંતા જ આરી હોવે. આમાં હું પકડી થતા થાય. કે હા. લુગડા ધોવાના વાહન ધોવાના આવું કે 100% કંટાળે હા ડોશી થી અરે મને લાગે તમે હું કહો બ્રો મને જવા જોઈએ યાર જવું હો? હોવા નકર જાણે આટલું તાર. એટલું ઓછું થઈ જાય હા વાત સાચી ત્યાંના હો? ત્યાં ત્યાં હું હાલે જ જોઈ યાર. જાઓ, જરા જાઓ, આપણે જાઓ, તારા જાઓ. બાજુ જઈએ તારે. બહુ ચિંતા વાળા માણસ હે, આ ડોશી તો નહીં બેહવા દે મને બહુ હા મારે શું ચિંતા કરવું વાળા. મને હા ડોશી નહીં હા ખાય નહીં જીવવા દે મને એવું લાગી રહ્યું લ્યા. એટલે આ તો લોક મારીને જતી રહે અને અગિયાર તો ફોન ઠોક ઠોક કરતી હતી. અને ચાવી ના મિલી હોય લ્યા, ચાવી નહીં ઓના ઉપર તો એવી એવી ચડી છે ને કે બે ટસકા મિલી તો કાપી નાખું આ ડોશીને શું કેવું હાલો અરે ચાવી લાવીને તું તો ફોન કરવા ઠોકી તું મને ગામમાં બેહવા જતી નહીં ને તો લુકડા એમની કે ને ધોવા લોક મારેલું હે હા તો જવું એને હું લુકડા ધોઈને હા યાર તું મેલ ના તારે ફોન મને લુકડા ધો લે એ હાર આ ડોશીને શું કહેવા હવે મને એક જ કરવું હો મારે કોઈ કરવું નહીં બહુ કંટાળ્યો મને આટલી ઉંમરે મારે છૂટા છે હાલવા થાય આ લુકડા ધોવા જવા દે મને કંટાળો કોઈ વરસાદ પડે હા ભયા રાતે હા કોઈ વિજણીઓ થાય અને કોઈ કાંચકા પણ હા ભણા ભૂત કર્યું ભયા રાતે ને હા બહા કરી નાખ્યો બહુ વરસાદ પડે હા ભયા અને આમ ખેતરોમાં એ ભયા વાવેતર થઈ જાય એવો વરસાદ પડી ગયો હ અને ભયા જઈ અને ડોગેર ફસ કણા 4 વીઘા રોપી દેવી હા એટલે શાંતિ થઈ જાય આ દાનિયા કરવાને એક ને હું ડોસી કે જાઓ દાનિયા કન્યાઓ કે અને આ બધું કામ અમારે જ કરો તમે તો કોઈક કામ કરો કહું એવું કહીએ તો એમના પાસે ટાળો તાણી જાય હમણાં બપોરને ખાવા ના આપે અમારે તો જો કામ ટાઈમ કામ ના પતે ને તો ખાવાય ના આપે પાછું હા મને દાનિયા કરવા દવા દેજે કહું ઓહો આ હું જિંદગી જીવા તો હા હા ડોશીને શું કેવું મને લુગડા ધોવાનું કઈ જઈએ એ પોતે નહીં ધોઈ લેતી મને કે ધોઈ નાખો કર્મનો સંગાતી નાના મારું કોઈ નથી અરે રવાજી મધુજી હા આ હું ધંધા મોડે હા અરે આ ડોશીનો ત્રાસ છે યાર અને આ પણ બધો આવો તારા નખાતો છે આ લુગડા ધોવાનું મન કઈ જઈએ યાર અને આ લુકડા તમે ગામમાં આગેવાન હો અને તમારું નામ હ
અને આવી ના નુકના તમે ધોય સારું નાખતું છે પણ બુડો. હવે હું કરું યાર આ કઈ જઈને ના કરું ને હમ. તોય ડખા થાય છે. અને અને હવે મારી ઈચ્છા એવી છે ને હા કે મને છૂટા છેડા લાલ એવું કરું હે? કોઈ યાર કંટાળ્યો હવે મથુરજી મને એવું કોઈ હતું નહીં ને આટલા કોઈ નહીં યાર કહું હા તમને એકના નાનું દુઃખ નહીં મથુરજી ના ના આર્યો દુઃખ તો માને તાનું હા હોવા તા હું તો કહું મને આવે તો હું કઈ હેલ્યો બુડો અને આ તમે હું કહી દે આ તમને કેવું નાગા કે નવાજી એમ જાદા થયા પણ એમ નહીં જાદા થયા ભયા તો? આ તો હું જાય ગયા શનિ ને મારે એટલે મારતી નહીં ને અને આ બધો મને તો હું વાત કરું કયો તમને હવે કયો આ જોવા બુડો ના હોય હમણાં ગામમાં જો ને હમ. તો ફોન આવ્યો તે કે લુગડા ધોઈ નાખ્યો ને વાહન કહી નાખ્યો ને આલ્યો હા હવે પોત મોણો હોય અને આવી રીતનું વાપ ને આ તો હારું કોઈ તમે જોઈ છે બીજું કોઈ જોઈ છે મારે ડખા થાય ને અને દેખાય જ ને હું શું કહું હા. કહું આપણે બેન જ આલ્યો દુઃખ બોલો અરે આચી યાર કોઈને નહીં કહું ઓનો કોઈક નસ્તો તો કરવો જ પડશે મથુરજી હા તમે એક કામ કરો બોલો તમે કેવું કરું તમે છૂટું આપી દેવાનું નક્કી કર્યું નક્કી જ છે વળી હાલ જેવું છે તો થઈ જાવ કાઠા તમે કાઠા થઈ જાવ અને હું એ કાઠો થઈ જાઉં અને મારે તનિયા થાટક કરી નાખું આ પાંચ કે પેની પાંચ થઈ જાઉં ઉડાઈ મેલીએ હા પણ પેલા થવાનું આ તમે કરો એટલે હું કરું હા હા હું. તો હું શું કહું હા આપણે હે ને તો બે દાડા તે ગોઠવીએ ગોઠવીએ બરાબર અને પછી એ આપણે જઈએ વાપરો. હમ. છૂટું વાળી બે ગિન્ના જતા રહીએ ના હુઆ ગિરનાર તો તું હુઆ તાણે હું એક તો બોમ્બે રખડવાના હમણાં કોઈ નહીં કોઈક વાતો ના કરે કે છૂટું વાળી દેવી દોશીને અને ગિરનાર ના જતું ને આ તો ભૂલો અને એ તો નાવથી ભાઈ મેનામી બીજી દોશી મેળાની હોવા મેળા તો પેલી ઢીંગલીઓ મળે હે. ઢીંગણ ને આપણે ત્રણ મેનામ જતા ને હું એ હા એ મેળામાં તો બળદ માં લઈ યાર અને આપ તો પેલા મેનામ જતા ને હું આપણે યા પેલો નહીં આવતો યાર પેલું ગીત ગાયનું હોય કુંભના મેરામ એવું હા મળે હે? કુંભના મેરામ નાઈ દે હું બે જણા કાંઈ દઉં જઈએ તે. અને એકન પંદર દાણા પની દેવું પણ હા હું કહું કશો વાંધો નહીં. આનિયો દુઃખ હવા બેઠું નહીં હુઆ યાર નહીં બેઠા મારે અને આ ખુદા આ તો હારું હક્યો અને હું હા, ભારી જો હા, બરાબર હા. અને નકર કોઈ બીજો ભારી જો તો ટૂંકો ખાવાનો દાણો આવે તો બુધો પછી યાર અને આ ના કાને બુધો તો આ કાકા પાછા ત્યાં લઈને ફોન કરજે અને તો આ- કાકા પાછા ત્યાં લઈને ફોન કરજે તમને હું વાત કરું કે હું પંદાન પહેો પીવડાવ હું હા. બરાબર વાહ. અને પહેો પીવડાવ અને તને નાના ઉપર ફોન આવે આ ફોન જ ખોટા ના આપે આપણે હોય યાર ફોન ના લઈ આલે પણ ફોન આપણે ના ના આપી ને તોય ડખો કયો તો આ રાખો 15 દાણા માના હંગાત બાકી કયો હા કે તમે બધાને ઓછો ફોન રાખો હન કે મારા જોડે ફોન નહીં કે વાત સાચી. 15 દાણા બાકી બોનો અને પેલી ભેહ માન વીવાની છે ને એની ભેહ મી વેચી માની 58,000 માં અને 58,000 નો ફોન નહીં મારા પેન્ડિંગમાં કોમ પડ્યો હોય હાલ્યો ફોન કર્યો કે હજુ ભેહો પીવા જજો કે હા મસુદી ખરેખર તમારું શરીર તો અહીં થાય તો પછી યાર પેલા મળે ને કોનાજી ને હા ત્યાંનાજી બે હા. ત્યાં મને કે ચમ હું કઈ આલ્યા એમને ખબર હા હોવા યાર એટલે એમને ખબર એવી નહીં હા પણ પછી મેં વાત કરી તો બ્રો આવું ટેન્શન મારે ડોશીનું ખરેખર મથુરજી તમારે બહુ દુઃખ હતો હોય યાર હવે એટલે કંટાળે બહુ નાના કરતી વધારે દુઃખ હતો તમારે જો કોનો પેટનો કરી નાખીએ આપણે હા. તમે ચિંતા કરશો નહીં બરાબર હા. તમે તૈયારીઓ કરો અને હેડો એના ભાઈના એકન હા. અને આપણે એના ભાઈના એકન જઈને આ ઓનું ફેટનો જ કરી નાખો ચાલો તે જઈએ હા? હા હા તમે એક કામ કરો હા હું મારી ડોસીને કહેતા આવું હા તો કહેતા હવે રોજ રોજ તારી દાદાગીરી ચાલશે નહીં હોવા નકર કરીએ જઈ હા નકર તારું પત્તું કાપવાનું હા તને ઝાટક કરી નાખવું હા, શું કહું હા, હો? હા હમણાં આવું હું પછી આપણે બે હા, જઈએ આવો. હાલો હા તો પછી મને આ કોમ બતાવી દેવા દે રવાજી રસ્તો બતાવ્યો કે છૂટું ચાલી જવું હવે આ પાણી વાળો તારીખ છોડીને જતું રહ્યું પાણી ડોસી કાક અંદર યારી બરેરા પારા કે પાણી ભરો એટલે હું પાણી ભરે એટલે પાણી તો જતું રહ્યું આ નાવાનું બાવાનું કેવું થવાનું હવે જો જો હું હા હું કરી તાવડી તું એ નાચું હું નાચું હોય કન અલે તને ચેન્ડો મે પાણી ભરો મોકલ્યો જો એ નહીં અલે પાણી જતું રહ્યું હું ભરું પાણી અલે ખટકો રાખના હો લ્યો ઓર્ડર કરી દીધો કે ખટકો રાખો પાણી નહીં આવતું અરે આવું ના કરે તો મારું જીવન તારંગા જીવતા જા ઓહો હા એટલું આટલું ને આટલું ખાય આ લ્યો અલ્યા મારા લીધે તો તમે ઉજરા હો આ થારી એક ડોલ ભરમ થી અડધો અડધો કલાક કરે તો મારે કોમ ચેડ થવાનું હા હમણાં છૂટું આલે હમણાં મેલ તો ખરો ખબર પડે કોણ સારી ખતરનાક ડોસી આરી હા મારી યારી બોકા પારી રહી હતી મારી બેહી નહીં રહ્યા આ તારા વાબુ દાય ડોલ લઈને કે હું તો મારા પિયર જતી રહેવાની હું આ તારા ત્રાસમાં ત્રાસો મારવાનો જતી રે પૈસા ના ના જતી રે તો ખબર પડશે જતી રહે તો ચીર રોટલો કર્યો છે હમણાં ફોડામ ચોડે હમણાં આ તો ખરો તો આ તારા ઉપર તો હું બોલ છે મરી જઈ હું
એટલો પાવર કરા ઘરમાં કેવા એસી ચાલુ કરીને હોઈ રહ્યા અને ટોપા બધા મને બતાવવાના. એકવાર મને જવા દે પછી તારી ખબર પડશે તને લુગડો ચિયો દોયાલ છે અને રોટલા તને ચિયો બન્યા છે. એ લોખલા તો અમે હાથે દોહું નહીં આવતો. એટલા બધા જેવો અહીં જાણ અમે જઈશું ને તાણે હરી જેવો બનજો હરી જેવો ડો. આહાહા, થોડુંક તો શાંતિ રાખ. ખાને લગીર આખો દારો લ્યો પાણી જતું રહી હું શું કરું કયો? નકરો ત્રાસ ડોશીનો નકરો ત્રાસ શું કરવાનું કયો? લગી ચોક આખા જ્યાં કે તો જ્યાં એટલે એ આખો દારો તો હું વાત કરે તે લાય ને એના ડોશીને હે ને એવી રીહવારી હે ને આ મને કે બપોરે કે તું શ્વાણ ભજે ડોહા કે અને માર હે ને બપોરે ઊંઘવાનો ટાઈમ છે ખાઈ અને અડધો કલાક આરામ કરવાનો ટાઈમ છે. હવે આ જો એનો સમય તો જો મને ખરા બપોરે શ્વાણ ભરવાનું કઈ જઈએ લ્યો અને એના જલસા કરવાના એ પંખામાં હુઈ રહેવાનું લ્યો. ઓહો હો હો આ કેવા દાડા આયા હે. મારે એક તો ગામનું પંચાયતીઓ હું કોક ક્યાં ના કે સમાધાન કરવા હજી તો મારે જવું પડે. ઓહો મને જોવા દે આજ કોઈ આવતું નહીં ને ખુશીનું કામ કર્યા વગર ચાલે એવું છે નહીં. કોઈ આવતું નહીં ને શ્વાન ભરવાનું કીધું હા આવતા હે ને ફટ શ્વાન ભર દઉં. કોઈ દેખાતું નહીં લે. આય કોઈ આવતું તો નહીં ને મને જોવા દે. એક તો ગામનો મોટો માણસ હું અને મને સારાની કેટલી પડી હે ઇજ્જત ને. ના ડોશી એવા ટાઈમે કે હા ને ખરા બપોરે આવજો એક તમે કો બાકી હો ચણ મથુરજી હા જુઓ બોલો. આપણે બાદ જઈએ બરાબર ઠેકાણું પાડો તમારું વાહ, વાહ. એટલે શું કે આપણે એક આધો મોણો જુઓ હાનો હંગાત મોણા હે ને ચો લેવાનું ખબર મજબૂત મજબૂત મોણો પૂછો પોત મોણો એની ઇજ્જત કરતા એવો મોણો જુઓ હાનો હંગાત. થોડું બોલેવો જુઓ હા યાર કે એની વાત કોક વાપરો. આપણે કોના દિન નહીં નીએ કોના દિન કોના દિન લેવા પડે તાર બીજા કોને લેવા પડે એ ઘેર જશે રે. કોના દિન આપણે લઈ લઈએ ને હા. એટલે કોનાજી એનો મોણો યાર કે બે શબ્દ અરે સમજ્યા તમે? રાવજી હા કોના દિન કોણ બોલા રે આને આ અરે આગેવાનો થઈને આવું કોમ કરવાનું આપણે જેવું પોઝિશન છે હું શી ખબર જઈએ યાર જોવા. કેટલા પોદા કરે હે. અરે કોનાજી આ ક્યાં આવી ગયા તમે? અરે આને દે આ શું કરો છો તમે અને આ રવાજી આ ભેંસનું ને પૂછે ગોઠ મરી જતે ને તે છોડતો હતો. અરે ત્યાંનું પૂછડું તો કને તમે આ ગોઠ આઈકા છોડો બુડો હવે તો તમને દેખાણું બીજું હોય એટલે આ દેખાણું બીજું નહીં આ બખણી બુડો લીલું થામ હા એ, ફોન ફંટવાવું ના કર બુડો લે મથુરજી આચું કહું હું યાર. અરે ના ના બુડો તમે આગેવાન થઈને આ ફોન નો બોટ ભરો એ હારું ના કર આ પાવડો પડ્યો તબરકું પડ્યું આ દોડે 15 ને ઉપાડ્યું અને ઢગલો કર્યો પાવો. ઓહો, નક્કી અરે જોઈજે આ મને કોમ કરતે સોણ ભરતે હવે અમને હોશિયારતા મારા પાછા પાડવા. અલે એ તો મારા હે ને આ ભેંસના જોડે આવ્યો તો ને બહુ દાડા થયા ને હા આખો મહિનો થઈ ગયો. હા. આજ આવ્યો જોવા માટે. અને આ મહિનો તો અમને થઈ ગયા અમારી ઓછો ધૂણપાની એવું એટલે આ થયું તમારા વાંખેમાં કચરો છે આવું ના દેખાય કોદા તમે ના, જોયો મને સોણ ના, ભરતે. તમે ભૂતો આ કોઈના જોયા નહીં ને આ પાને હવે તમને ફોન ભરતે તમે જૂઠું બોલો એટલે મને લાગે એવું. અરે આ જો સાચું કહું મથુરજી આ ડોશીનો મારા ત્રાસ વધી ગયો. હા, રાવજી, હું તમને હા. જાણું. આયુ આવી રે. અલે મારો માદે ઊંઘવાનો ટાઈમ આય હા અને કે ડોહા કે તું સોણ ભર દેજે એક વાગે. જુઓ, તો જુઓ. તારે આપણે ત્રણે હરખાજી. તમારે એકના નાનું દુઃખ નહીં કોને અમારે અમારે યાર. બધાને આનું દુઃખ હોય. હા, એવું હા જુઓ, તમે અમને તમારે એવું હા અમારે એવું હોય બરોબર. જોવો એટલે આ વસ્તુનો ફેંસલો કરવા માટે અમે જઈએ રસાનો ફેસલો જોવો આ મથુજીને દુઃખ હોય, બરાબર ડોશીનું માના દોષીનું દુઃખ હોય. હા એટલે પેલા મથુજીનું કોઈ છૂટું કાઢ નહીં છૂટું હા હા એટલે ખાવા ચો છે પણ ભાઈ. અરે ખાવાની ચિંતા હું કરો હો અરે પ્યાહો વેચી મારવાની જમીન વેચી મારવાની હા. અરે હોટલમાં રોજનો ખાવા જવાનું પણ આ હું નકના ટૂંકાના ખાગા કરવાના બધો અંકારો તો મનાઈ દે હ. તાણ વાત કરો છો. અને ના તાને કોના દે અને પોત મારા ઉભા હોય અને હા. આપણી ઇજ્જત કશું ના લે બધો ઇજ્જત તો આપણે રાખવી જો યાર તો એવું કરો હા, એવું જ કરો હા. ડોશીને તો ખબર પડે. તાણ તાણ ભાઈ લે, મને ખરાબ ઉપર કે લુગડા જુઓ. ના તો ભાઈ યાર અને મને શ્વાન ભરવાનું કહી દીધું લ્યો આવું થાય ચાલતું છે. અને બધો માને જેનો હોય તાને અરે કોક પોંક મણાનું સમાધાન કરવા જેવું હોય તો પત્ની ફોન આવી જાય હા હેડો
અને કચનો વાળવાનો વાહન ધોવાનો અને તાના વાહનના વાહન તો તને હું ને આયા હી એકન હા મારું કઈમ હ ઈને હું કાબલ લાયા હી ખરેખર મારા જેટલું દુઃખ તો કોઈ નહીં હોય ટૂંકો ખાવાનું મન થઈ ગયું મને ત્યાં તમાર નહીં રવાજી મારે દુઃખ તો ઘણું છે પણ હું એ કંટાળી ગયો શું કરવાનું હું આનો ફેસલો કરવા માટે તો ફેસલો કરી દઈએ. બરાબર આપણે ત્રણે ફેસલો કરી દઈએ હવે તમે હા. તમારા ઘરનો ફેસલો નહીં કરી શકતા ને અમારો ના ના ફેસલો મારો કરવાનો. ફેસલો કરી જ દેવો હો એ તો પિયોર જાણ તાણે ખબર છે એને રવાજી, હા. આ તો એમની ડોશીની વાત કરે છે. હા મારે ડોશીનું કહું અને તમારે ફેસલો કરવાનો હા ફેસલો કરી દેવો મારે ત્યાંના મથુજીનું પતવા દો હા. પછી મારું પતન પછી ત્રીજો નંબર તમારો હા પણ નંબર મારો લેજો ચોક્કસ શું કીધું? કહું. હા, હા. કે જાણો તમે આવો હો મથુજી હા હા પેલા જઈએ પેલા હા તો હાથ ધોતા આવતો નહીં ચાલશે ચાલશે હા હા ચાલશે એ હાલો કંટાળી જો બુડો કંટાળી આ મથુજીની હાહની દવાનું હોય આપણે હેલો કોઈ દાડામાં શ્વાનનું ભરે નહીં મને શ્વાન ભરાવા વ્યાજ આ ના તાને બુધો ચાલતું છે આવું? અને વસ્તી ભાને તો આપની આપણું ના ઓગણી થઈ જાય હું યાર આપણે યાર મર્દ યાર બરોબર હા. અને આવું શ્વાન ભરાય યાર એ તો મને ખબર તાને પડી ગઈ હેલો ફેસલો પૂરો કરી આજ પતાઈ દે આજ કેસ તને તને પતાઈ દે હા હા તારે તાઈને ડૂસો કે હા લે મત તો વાકેલું હોય લે તારી નહીં મત સુધી લાવ તા આપણે પેલા ઇન્દ્ર તો જઈએ હવે કે કોણાજીને ખરીદવા લે ઓહો કોણાજીએ લોક મારી જતા આ થઈ બજે કોઈ સમજે ને બધું લાવ છેલ્લે છેલ્લે આપણે રવાજીને ખાવામાં તો જઈએ કયા લાકડા બાકડા તો બકરા બાજુ દોડે અને રવાજીએ નહીં વાળામાં નહીં મથુજી નહીં કોનાજી કોઈ ડખા તો નહીં પડે ને તા શું કરશું લે જવા દેડો તમે ગોમાં જઈએ તા એકે ભેગા જ દેખાતા નહીં મને લાગે કોક ડખા પડે લાગે કંટાળી ગયા ડોશીનો પાવર તો કેટલો બધો હા બેઠે બેઠે ઓર્ડર કરવો આ કરી દેજો પેલું કરી દેજો પેલું કરી દેજો અલ્યા ભાઈ કરીએ શાંતિ રાખો કે આ તો કોઈ મશીન નહીં વાત કરે છે એ આ લાકડા આગા કરું હો અલે હમણાં નહોતું કરવાના થઈ આ ડોશી હા, બોલજે નાકા હા હા હું વરી કંટાળો આવી ગયો રોજ 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 વાપરી ચાલ ભાઈ બંધા બહુ માપ માર્યો હવે હવે શું કરવાનું કયો આ રોજ વાપરી આ ડોશીને ખબર એ પરવા દેવી નહીં અને આપણે વહી ચોક નાઈ જવું 10 દાડા રહેવા એટલે એને ખબર પડે ને ચાલો હા અને ખાન બહુ તનાતી છે બહુ તનાતી છે ત્યાં હું તો બહુ કંટાળી ગયો. અને ખાન કોઈ કોનાજી હા. ખરેખર આપણે મોત આવ્યું વખત શું કરે કે હવે રવાજી આ સમય જેવો હા, મને એવો કંટાળો આવ્યો હોય ને પણ આ સમય નહીં ચાલવાનો હવે ભલે બધાને ડોશી આવી હોય બધાને હોય પણ આ તો યાર હવે હું કરીએ કયો? કોનાજી ખરેખર શું કરશે આ એવું લાગે અરે આવો ભાઈ ખુશમાં લાગો તમે તો રાજી રાજી થઈ ગયા મહેમાન રાજી તમારી કણ જ આવતા તમે કેટલો આવ્યા અમારી કા હોવા જમ અને આ મથુજીનું ઠેકાણું પાડું ઊભું ને એટલે આવતા હતા ખાલી ઠેકાણું પારું ખાનું ઠેકાણું પાડું એટલે જો હા હવે તમારે તરાસ થઈ ગયો બહુ બરાબર કોનું તરાસ મથુજી ક્યારે તમે હારીનો તરાસ બહુ થઈ ગયો હા એ તો એવું તો રહેવાનું તાન બરાબર હા. એટલે કહું આપ જેમ ફેસલો કરી દઈએ કહું એટલે મથુજી કે અમારા હાથુમને પેલા મની આવીએ કે બહુ સરસ હા હવે કંટાળી ગયો ઓહો કને કહો કયો હવા આવી વેદના કને કહેવું કયો કેમ કમલા ક્યાં ગલા કીએ? અરે તમે બોલો મોટા હાથું તમે એક વાત કરો એટલે આ વસ્તુનો ફેસલો કરી દેવો બુડો અલે મારે એવું હ હે મારે એવું હ એ કરે ડખા. હા મારે એવું હોય કને કહેવાનું કયો કોને કહેવાનું અને આપણે બધાને એવું જ છે તાન તમે તો કહો કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ખરેખર કહું મથુજી હા ખરેખર આનું હું સમજતો તો કે આપણા વાહમાં જ આનું દુઃખ હ. આ તો બધે હ. પણ આ તો જે બીજા ગામમાં આનું દુઃખ હ. આ તમારી ભૂલારી હે હા આ તો બધે ગોમે ગોમ આવું હ ગામે ગામ આવું હ. ગોમે ગોમ અને કહું કોઈ હા. રોકતો નહીં ને રોકતો નહીં ને
મને આ રોગની તો વાત કરો હો. સારું લાગે મને આ ડોશીઓનો. ભાઈ અત્યારે તો ડોશીઓનો અત્યારે કશું ના કહેવાય, તાણ. કશું જ ના કહેવાય. જેટલું કે એટલું કરે. ભાઈ આપણે છે ને બહુ તાજુબ કહીએ ને હા તો કે આ મુકા મેલ્યું હેડો પિયર અને વસ્તુ આવી કઈ હા તારા બોલો એવું થાય. આટલું કોક આપણે કેવું ને અને આ જો આપણી ભૂલ હ તમને કહું હા. આપણે પહેલેથી મોતે તણાવીએ તાણે દારો કાઢ્યો થાય એ ખરા બપોરે વાહન ધોરાવે ડુગરા ધોરાવે અને મને સ્વર્ણ ભરાય ખરાબ બપોરે. હાલ્યો આવું ચાલે. કરાશે તાણ. અને તમાર કોઈ માર તો કીધા જેવું જ નહીં કોઈ. ચા. કશું કીધા જેવું. હવે મય રાખો ને આમ રાખો ને. હજી બી આયા, હજી ના, બી ના, આયા. મહેમાનનું આ કઈ ચીંધી વાત આયા. નથી. બોસી મુઠી લાખની હા. બરાબર? હા. અને ખોલી તો થઈ જાય ખા અને આનું તમને તો ખબર નહીં. હું ખબર નહીં આ બધી ખબર નહીં. વચમાં હમણાં મારે માથા કૂટાઈ હતી ને તે મેં મેલો લાફો. હા જતા રહ્યા દહદારા. હવે આવું થાય જો બાઈક નતું માગ્યું વચમાં. હા. લે એ ત્યાંના લેમનો. હા. એ બાજુ જાઓ. હા અને તઈ બાજુ જઈએ એટલે ત્યાંના જે અમે જતા હતા એક કોમથી બરાબર હા પણ મને એવું લાગે કે એનું કોમ નહીં થાય કેમ તાણ હવે તમને હું વાત કરીએ કે તમારે તો જાણ કે ડોશીનું કોઈ દુઃખ નહીં હોય એટલે ના તમે આ તો બધું કરતા ડૂસી નહીં. તમે જુઓ તો આઈસ્ક્રીમ ખરાવો લચ્છી ખવડાવું એટલે ડૂસી મને હાથ ચોટી રાખો એવું અરે અમે તો કેટલું ખવડાવ્યું હ તો તાર તમારા શું માં આવ્યા દેખા પડે અને આ મારે ડખા પડે આ મોટા બુડો એટલે આ હું એમ કહો કે તમારા આ 45 વર્ષ છે બરાબર હા હવે પાછળ દીપકનું 15 વર્ષ બરાબર હા એ વાત સાચી પછી તમે લાકડા મોકલી દો હા એના કરતા તમે ડોસીઓ ને હે ને કોઈ ખારું વાળું કરી બજારમાં લઈ જાઓ કદાચ ચોક બીજા લઈ જાઓ આબુ લઈ જાઓ ચોટીલા લઈ જાઓ ફરવા તો બિચારી ખુશ થાય તો તમને રાખી કેવું ખબર હે અલે આખું સૌરાષ્ટ્ર ફર્યું. એટલે આવું સૌરાષ્ટ્ર ફર્યું વાત કરો. એટલે તમારી જિંદગી જતી રહી અને રાગ રાખો ને કશું નહીં પછી આવો ના તમે લાકડામાં જતા રહો ડોસીઓ બિચારી બંગડીઓ કોટથી થઈ જાઓ એટલે આ દાળ ભાત ને લાડવા ને મોહનથાળ તો ખવડાવીએ, ઓનાય શું ખવડાવીએ? ના અમારે જેવું રાખો અમારે કેમ ડોસી નહીં બગડતી કહું હવે આ ત્યાંના કેવી વાત સાચી છે બરાબર હવે કોઈ આપણે કાંઠે જ ના બને તો કોઈ કાઢવાના નહીં લે, બરાબર. અડધે તો ના, અડધે હવે તો તો પૂરા થઈ જવાય અને કહું તાણે કોઈ બે ના હોમ હોમે ગરમ થી મેર આવે નહીં બરાબર એટલે કહું હવે કોઈ તમારે એકલા નારું દુઃખ નહીં મહેમાન કે કોનાથી તમારે એકલા ને આર્યું દુઃખ નહીં આપણે બધા નાર્યું દુઃખ બધાય છે. જો એટલે હવે જે ચાલે એવી રીતનું ચાલવા દો બરાબર જો આ વસ્તુમાં અત્યારે આપણે જો આવા નાટક કરવા જવું કે છૂટું લઈ લેવું હા ને ખલનું કરી દેવું ઢેકણું કરી દેવું ફેસલા કરી દેવા તો ઠેકણું પડશે નહીં ના, બરાબર. આટલી ઉંમરે આપણે ચોકન જવાનું. અને આપણું જોઈને પાછળ છોકરા આવતી તો હા. બરાબર હા, ને એમ રાખવું પડે આપણે. વાત સાચી હે રમેશજી વાત સાચી હે હા, રવાજી તમે પાછા પડ્યા પાછા. ઓમન તમે ડોસીઓ ભાઈ, પૂછો. રોટલા રવાજી. શું ખવડાવો? હા એક કામ કરો હવે જે ચાલે ને એમ ચાલવા દો એમ જ ચાલવા દો ચાલવા દ્યો. લે, હેડો. હા. ભાઈ, રોટલા કોણ ખવડાવે કે ભાઈ? તમે જ કઈ જતા હવે અને અત્યારે તો તમે આ હે તમને અત્યારે તો ખવડાવીને ધરાઈને ટનાટન કરીને મોકલીએ એવું સમજો ફૂડો અને આપણે એક દાળ સોણ ભર્યા શું થઈ જવાનું તાણા? હવે સમજ્યા. કાયમ આખો મહિનો સોણ ભરાની રહીએ. એક દાળ શું થઈ જવાનું હવે? હવે હું શું હા. કહું? કોનાજી કહું બરાબર હવે જે કાઢવાના નહીં આપણે ના, બરાબર ના. એટલે ઓના વાતના મેલો પડતી હા. અને જેમ ચાલે એમ ચાલવા દો હા, ધંધે લાગી જાઓ બધા. બરાબર બરોબર, હવાનું કહો. ડોશી બોલે તો આ કોને વાપરવાનું? અને આ કોને લાગી ના, જવાનું. બરોબર હા તો તમારે આ ને ડોસીઓ ઓ મેર આવે. ને ગાડીના બે પૈયા હરખા હોય ને ભાઈ આ તો જ ગાડી હેડે બરાબર. ગાડી હેડે નહીં વાત બરાબર અને ઘર હતો ભાઈ ઘણા મોટા વાહન તો ખખરવા કરવાના. અને ભાઈ ઘરમાં ડોશી વગર કોઈ નહીં હો. હા. આપણે એવું એ કહીએ ડોશી એક લે, તમે થાકી બાકી ના એ તો ભલે જાનાજી, પોણી કરીને મેથી નવરાવશે આ તમને ડોશી એક લક્ષ્મીનો અવતાર કહેવાય. સાચી વાત છે પણ વાહ. જે ટાઈમે તુળેલ બની જાય કોઈ નક્કી હા, નહીં એ રહેતું. તો આપણે પાછા બોલવું પડશે હવે. સાચી વાત હારું, છે. હેડો હવે આપણા મિત્રોને કહી દો જે કહેવાનું, આપણા બરોબર? મિત્રો તો એક જ વસ્તુ કહેવાની છે આપણે ભાઈ કે જો રોજ રોજ કજિયા કરે મેર આવે નહીં સહન શક્તિ રાખવી પડે ભયા હા. અને બેને થોડું નરમ ગરમ રહેવું પડે એટલે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો દબાઈને વધારે આ ચેનલ લે શેર કરો. જય માતાજી મિત્રો.